ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો સ્વાધ્યાય 14.1 ચાલુ કરી દીધું હતું. ઘણા બધા દાખલા એમાં પણ આપણે જોઈ લીધા છે. હવે આ ચેપ્ટરમાં જેટલા પણ દાખલા બાકી છે એમાં કંઈ નવું આવવાનું નથી. હા, બસ બધા દાખલા હવે એક જેવા જ આવ્યા કરશે. જેટલા દાખલા અત્યાર સુધી કર્યા એ દાખલા જો તમને સારી રીતે સમજ પડીને આવડી ગયા હોય તો હવે પછીના દાખલા પણ એવા જ છે. આખું ચેપ્ટર બસ આવું જ છે ભાઈ, કઈ વેરાયટી નથી આ ચેપ્ટરમાં વધારે. બરાબર, ચાલો આગળ વધીએ. તો આપણે સૂત્ર ને બધી વસ્તુ તમને સારી રીતે યાદ છે ને? તો અત્યારે હું રિવિઝનમાં કઈ વસ્તુ લેતો નથી, ડાયરેક્ટ દાખલા જ ચાલુ કરી દેમ. તૈયાર વ્યોમ? તો સ્વાધ્યાય 14.1 માં પ્રશ્ન 13, 12 સુધીના દાખલા પૂરા ને આપણે કયો દાખલા આવ્યા પલ? 13મો. પાસાને એક વાર ફેંકવાનો છે. કેટલી વાર? મોસ્ટ આઈએમપી દાખલો છે, વિધિ પૂછાવાનો જ છે. પાસાને એક વાર ફેંકો તો નંબર 1 અવિભાજ્ય સંખ્યા, નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા, ને નંબર 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. આ દાખલો કેટલા માર્કનો છે? 3 માર્કનો. કે ને બેઝિક મેથ્સમાં 3 માર્કમાં પૂછાયેલો. આ 3 માર્કનો દાખલો એ 10 સેકન્ડમાં પતી જાય. કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં, જો એનો ડાયરેક્ટ જવાબ પૂછવામાં આવે તો. અને ચાલો આનો ડાયરેક્ટ જવાબ પહેલા આપણે નક્કી કરીએ. તો સૌથી પહેલા તમામ શક્ય પરિણામ કેટલા છે? પાસો ફેંકવાથી કેટલા પરિણામ? એટલે છેદમાં તો 6 ફિક્સ. પહેલાનો જવાબ અવિભાજ્ય. અવિભાજ્ય એટલે 1, 3 ને 5. એટલે 3 પરિણામ કેટલામાંથી? 6 માંથી. 3 દુ 6 એટલે 1/2. 2, ઓ સોરી, આ એક કોણ બોલેલું? એક એ અવિભાજ્ય નથી. અવિભાજ્ય કઈ છે? 2. એક એ તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા છે? તટસ્થ. એકને અવિભાજ્ય પણ ના કહેવાય અને વિભાજ્ય પણ ના કહેવાય. સમરાય છે અક્ષરા? યાદ રાખજે, એક કેવી? અક્ષરાએ બાઘા માર્યા. એક એ તટસ્થ છે. કેવી છે? તટસ્થ. નથી અવિભાજ્ય, નથી વિભાજ્ય. સમજ પડી? ચાલો એના પછી 2 અને 6 વચ્ચેની એટલે કઈ? 3, 4, 5 ને 3, 4 ને 5. એનો મતલબ કેટલા પરિણામ થયા? 3. કેટલામાંથી? 6. એટલે આનો જવાબ બી 1/2. અને છેલ્લું છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે 2, 4 ને 1, 3 ને 5. અયુગ્મ એટલે 1, 3 ને 5. એટલે આનો જવાબ બી કેટલો? 3/6. 1/2. 3 ને 3 દાખલાના જવાબમાં શું આવે છે? 1/2. અને આની સાથે આ દાખલો પૂરો. સમજ પડી? બસ હવે બાકી શું રહ્યું? લખાણ, કે જેના આપણે શું લેવાના છે? માર્ક્સ. બરાબર, 1 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ આવી રીતના લાવી દેવાનો જવાબ. ચાલો લખાણ. સૌથી પહેલા જે પ્રયોગ કરવામાં આવ્યો છે તેના પરિણામ લખવાના. ચાલ વિવેક, પ્રયોગ કયો કર્યો તે બોલ. પાસાને એક વાર ફેંકવાથી, મળતું કુલ એવું ને, એક વાર ફેંકવાથી મળતા તમામ શક્ય પરિણામો. અને હવે આ બધા પરિણામ આપણે લખવાના છે. ચાલ વ્યોમ, 1, 2, 3, 4, 5 ને 6. તો તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય છે? તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર કેટલી થાય છે? 6. ચલો એના પછી નંબર 1 સૃષ્ટિ. પહેલી ઘટના, ધારો કે, ઘટનાને નામ આપો. ધારો કે ઘટના એ. વાક્ય, પાસાને એક વાર ફેંકવાની વાત તો ઉપર થઈ ગઈ છે. એટલે હવે હજી આ વાક્યને ટૂંકું બનાવવાનું. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. સમજ્યા તમે? ચલ વિધિ, પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. ચલો, અવિભાજ્ય સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા. કેવા પરિણામ? સાનુકૂળ. સૌથી પહેલા પરિણામ લખીશું. સાનુકૂળ પરિણામો. અટેન્ડન્સ પુરાવીને આવ્યો છે ને? તને જ પૂછું છું. અલા 5 લેટ આવે તો નીચે કહીને આવવાનું. આગળ નહીં મારતો હે ને, થેપી રાખ. તો બી એ બગ્ગો નહીં કર્યો એમ? અરે ચાલો, સાનુકૂળ પરિણામો
તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 1, 2, 3 ને 5. 2, 3 ને 5 એટલે m બરાબર કેટલા પરિણામ થયા? 3. ઘટના એની સંભાવનાનું સૂત્ર P ઓફ A બરાબર m ના છેદમાં n. m ની કિંમત છે 3 અને n ની કિંમત 6. 3 દુ 6 એટલે આનો જવાબ 1 ના છેદમાં 2. કોને નહીં સમજ પડી? આ લોકો કયા સ્ટેપમાં નહીં સમજ પડી? હવે બીજો ને ત્રીજો હોમવર્કમાં લઈ લો, કેમ કે આવી રીતના જ લખવાનું છે. ઘટનાનું નામ બી, પરિણામ મેં શોર્ટમાં તો બધું લખેલું જ છે અહીંયા સાઈડ પર, બરાબર છે? તો બીજો ને ત્રીજો કરવાનું ભૂલતા નહીં. ચલો હવે જુઓ, આ પાસાવાળો દાખલો બહુ જ એટલે બહુ જ અગત્યનો છે. હવે બોર્ડની પરીક્ષામાં કેટલી વાર પૂછાયેલો તે સમજીએ. શું છે? હું નહીં સમજ પડી? હા, અવિભાજ્ય કીધા. કયા કીધા? હવે 1 થી 6 સંખ્યામાં અવિભાજ્ય કઈ કઈ આવે? 1 આવે અવિભાજ્ય? 1 નહીં આવે. એમાં હું હસવાનું? હવે ભૂલ થાય. 1 1 એવી તટસ્થ એટલે 1 ને અવિભાજ્ય ના કહેવાય, વિભાજ્યની. 2 પછી 3 4 આવે, 5 આવે ને 6 એટલે 2 3 ને 5. સમજી ગયો? હેલું જ છે ભાઈ. ચલો એના પછી મિતાંશુ જોજે બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાયેલો જો તમે. 4 માર્કમાં. બોલો બેઠા 4 માર્ક. નાવ્યા તું લઈ શકે આ 4 માર્ક? એકદમ એ જ બધા જો ને, આ અવિભાજ્ય 2 ને 6 ની વચ્ચે અયુગ્મ 7 મળે. 7 મળે વળી એટલે અશક્ય ઘટના એટલે એનો જવાબ 0. એના પછી નેક્સ્ટ જો 2 માર્કમાં સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માર્ચમાં બી પૂછાય ને જૂનમાં બી પૂછાય. અવિભાજ્ય અને અયુગ્મ બેવનો જવાબ 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2. બરાબર છે વિધિ? ચલો એના પછી પાસાને એક વખત ઉછાળવાથી 6 આવે તેની 6 નહીં આવે તેની સંભાવના. 6 નહીં આવે તો 1 થી 5 એટલે કેટલા પરિણામ? 5. કેટલામાંથી? 6 માંથી. 5 ના છેદમાં 6. બેઠા 2 માર્ક લેવાના. બોલો કેટલું ઈઝી ને પૂછાય, ઘણી વાર પૂછાય. માર્ક લેતા આવડવા જોઈએ. આ જો તો જુલાઈ 2015 અવિભાજ્ય ને યુગ્મ બેવનો જવાબ કેટલો? 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2. એના પછી હજી એકવાર 3 માર્કમાં અવિભાજ્ય 2 ને 5 ની વચ્ચે ને યુગ્મ. આ 2 ને 5 ની વચ્ચે કીધું એટલે કઈ 3 ને 4 એટલે આનો જવાબ અલગ આવશે. 3 ના છેદમાં 6 સોરી 2 ના છેદમાં 6 એટલે 2 તાલી 6 1 ના છેદમાં 3. સેકન્ડ નો જવાબ 1 ના છેદમાં 3 છે. બરાબર છે પૂર્વેશ? ચલો એના પછી હવે જો આ MCQ માં પાસાને એક વાર ઉછાળીએ તો અવિભાજ્ય અંકની સંભાવના અવિભાજ્ય 1 ના છેદમાં જવાબ ગોખાઈ ગયા. હવે તો અવિભાજ્યનો જવાબ ગોખાઈ ગયો 1 ના છેદમાં 2, કારણ કે 3 સંખ્યા આવે 6 માંથી. 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 એટલે કયો જવાબ આવ્યો? ડી. એના પછી આ જોવા પાસા પરનો અંક 3 નો ગુણિત. 3 નો ગુણિત એટલે 3 ને 3 દુ 6. કેટલા પરિણામ થયા પલ? 2 પરિણામ. કેટલામાંથી? 6. એટલે જવાબ આવે 2 ના છેદમાં 6 ને ભાગ ચલાવ 1 ના છેદમાં 3. કયો છે? બી. એના પછી પાસો ફેંકો અને અંક 1 આવવાની સંભાવના કેટલી? અંક 1 આખા પાસા પર કેટલી વાર? એક જ વાર એટલે 1 ના છેદમાં 6. કેટલું ઈઝી પૂછે છે કે. અને જો ખરેખર આ નહીં આવડતું હોય તો એના કરતા મોટો ભાગ્યો કોણ જેને આ સવાલ નહીં આવડે? છે તમારા ક્લાસમાં કોઈ કે જેને આ ખરેખર નથી આવડતો? દેવ તને નહીં આવડ્યો? આ તો આવડવું જ જોઈએ. હવે તો કેટલું ઈઝી ને આ 3 મહિના પહેલા પૂછાઈ લો કેશવી. 3 મહિના પહેલા પૂછાઈ લો. જોવો તમે 4 આવવાની સંભાવના. બોલો જવાબ 1 ના છેદમાં 6. બોલો આ કેટલો હેલો સવાલ. જો પ્રિયંકા પાસાને એક વખત ઉછાળવાથી મળતા કુલ પરિણામ કેટલા? બોલો આ બેઝિક મેથ્સમાં આવું પૂછે છે. કેટલા પરિણામ આવે? 6 પરિણામ આવે. ચાલો હવે મોસ્ટ આઈએમપી દાખલો હજી એક આવી ગયો છે. એક તો મોસ્ટ આઈએમપી દાખલો પાસાવાળો ને બીજો મોસ્ટ આઈએમપી દાખલો પટ્ટાવાળો. બરાબર છે? ચાલો તો આ પટ્ટાવાળો દાખલો બરાબર ધ્યાન આપીને સમજી લેજો. જેને પટ્ટા આવડે તેને તો બધું ફટાફટ આવડી જાય, પણ જેને પટ્ટા નહીં આવડે તેને મેં પેલું લખાવેલું એટલું આવડે તો નહીં વાંધો આવે. અને એ વસ્તુ નવિયાને આવડતી. સાચું બોલ.
આવડતી છે? ચાલ નવ્યા જ એટલે જવાબ આપશે. ચાલો નવ્યા, ગેટ રેડી. સરખી રીતે ચીપેલા 52 પટ્ટાની ઠોકડીમાંથી એક પટ્ટું કાઢવામાં આવે તો પહેલું લાલ રંગનો રાજા. આ પછી આ જે હોય તે એક એક કરીને આપણે આપણો દાખલો ચાલુ કરી દઈએ. આ બધાની શું શોધવાની છે? સંભાવના. ચાલો સૌથી પહેલા પહેલા હું લખવાનું? ચાલો બોલો. હે કુલ પટ્ટા કેટલા? 52. પછીનું વાક્ય બોલો. માટે હવે ધારો કે તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 52. પહેલા n ની એન્ટ્રી થાય ને, હવે ઘટનાની એન્ટ્રી થાય. ચાલો નંબર 1, ધારો કે ઘટના એ. સંધ્યા વાક્ય લખાવ. કાઢેલું પટ્ટું લાલ રંગનો રાજા હોય. ચાલો નવ્યા, લાલ રંગનો રાજા. રાજા એટલે ખબર? રાજા એટલે કે લખેલો હોય ને તે બાદશાહ. કેટલા આવે બાદશાહ? 4. પણ એમાં રંગ કયો કીધો? તો લાલ રંગના કેટલા? પરફેક્ટ. બધાને અવાજ પડી જાય? લાલ રંગના રાજા 2 આવે. સાચું? તને અવાજ પડી? એમ જ હા પાડતો છે? લાલ રંગના રાજા કેટલા આવે મયંક? 2. મયંક તું તો રમે ને પટ્ટા. મયંક ને કઈ ટેન્શન નથી લેવાનું. મયંક ઉસ્તાદ છે. બરાબર. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 2. પૂર્વેશ સૂત્ર બોલ. પી ઓફ એ બરાબર સપકસ ના છેદમાં પચકસ m ના છેદમાં n. m 2 n 52. ભાગ ચલાવો. 26 નું 52 એટલે 1 ના છેદમાં 26. દિયા પટ્ટાવાળા દાખલામાં 13 નો ઘડિયો બરાબર આવરવો જ જોઈએ. બરાબર. ચલો એના પછી નંબર 2, ધારો કે ઘટના બી. ચાલો ઘટના બી નું વાક્ય. કાઢેલું પટ્ટું મુખ મુદ્રા વાળું હોય. કાઢેલું પટ્ટું મુખ મુદ્રા વાળું હોય. આ વખતે મુખ મુદ્રા વાળા કેટલા પટ્ટા આવે તે બોલવા માંગે છે કૃતિક. 12. પરફેક્ટ જવાબ આપ્યો. સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 12. 12 પરિણામો એવા છે કે જે મુખ મુદ્રા ચિત્ર વાળા, આખું કલરફુલ થોબડું દેખાય થોબડું. બરાબર. ચાલો તો સૂત્ર પી ઓફ બી બરાબર m ના છેદમાં n. માટે પી ઓફ બી m એટલે 12 અને n એટલે 52. ચાલો ભાગ ચલાવી આપો ને. બે વડે નહીં, 4 ચાલી જશે. 13 ચોક 52 નો 13 ને 4 ટાલી 12 નો 3 એટલે ફાઇનલ ભાગ ચલાવી દીધો આપણે 3 ના છેદમાં 13. હવે આ 3 અને 13 માં કઈ બાકી નહીં રહ્યું, પૂરેપૂરો ભાગ ચલાવી દીધો. ચલો એના પછી નંબર કયો આવ્યો આપણે? 3. ધારો કે ઘટના સી. અમૃત ઘટના સી નું વાક્ય. કાઢેલું પટ્ટું લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. ચાલો સાનુકૂળ પરિણામોની સંખ્યા. ફરી એકવાર મુખ મુદ્રાની વાત કરી. મુખ મુદ્રા વાળા કેટલા આવે વિવેક? મુખ મુદ્રા વાળા કેટલા આવે? 12. હવે આ 12 પટ્ટામાં લાલ રંગના કેટલા? 4. 6 આવે. કેટલા આવે? 6. સિમ્પલ બુદ્ધિ દોરાવાની. ટોટલ કેટલા? 12 હતા. અડધા થાય ને? અડધા લાલ ને અડધા કારા ને બાકીના પછી બાકી રહ્યું જ નહીં, જોકર બાકી રહ્યો. પછી અડધા લાલ ને અડધા કારા એટલે 6 6. હા એવી રીતના સમજ પડી જાય. વિશ્વા નિયમ જ પડી તને? નિયમ જ પડી ને? તારું મોડું જોઈને ખબર પડી ગઈ. ચલો કઈ નહીં. m બરાબર 6. પી ઓફ સી બરાબર સૂત્ર m ના છેદમાં n. દ્રષ્ટિ કિંમત બોલ. 6 ના છેદમાં 52. ભાગ ચલાવો. 2 ટાલી 6 ને 26 નું 52. પી ઓફ સી બરાબર કેટલું આવે છે જોય? 3 ના છેદમાં 26. ચાલો એના પછી નેક્સ્ટ મિતાંશુ કયો નંબર આવ્યો આપણે? 4. નંબર 4. ધારો કે ઘટના નામ કયું આવ્યા? સી પછી ડી. ઘટના ડી નું વાક્ય. કાઢેલું પટ્ટું કોણ હોય?
લાલનો ગુલામ હોય ભાઈ, લાલનો ગુલામ. ગુલામ એટલે ખબર ને, ગુલામ? હા, ગલ્લો. સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર, ચલો ભાઈ, ગલ્લો 4 આવે. તન્વી બાગાની માર, કેટલા ગલ્લા આવે? 4. પણ કયો ગલ્લો? લાલનો. જો પાછા તમે લોચા મારતા છે, એક જ આવે. લાલનો ગુલામ એક જ આવે. અહીંયા તમે હું ગૂંચવાડો માર્યો તે સમજ પડી? તમે લાલ રંગ સમજી લીધું. ભાઈ લાલ રંગનો ગુલામ એવું વાક્ય નથી. લાલનો ગુલામ, લાલનો. લાલનો ગુલામ એટલે કયો કેવો આવે લાલનો ગુલામ? પેલું દિલ એમ પલ્લું હોય ને, આ તમે કરે ને, એમ કરે ને, કે એમ કરે? તું કેવી રીતના કરે? એમ કરે. આવડે જ નહીં આને. આ રીતના લાલ કલર નું એમ આવે. બરાબર? હા. આને કહેવાય લાલ. લાલ રંગ બી કહેવાય, પણ લાલનું એટલે આ જ. પછી લાલનું બી, લાલ રંગમાં બીજી શું આવે ખબર? ચોકટ. અને જે ચોકટ છે તે લાલ, લાલનું નહીં કહેવાય, ભલે રંગ લાલ છે પણ એને કહેવાય ચોકટ. ચાલો, કોના પર તારું દિલ છે? ઓકે, ચલો ભારતી દીકરા, કેટલા પત્તા? કેટલા હે? 1. એમ બરાબર 1 માટે પી ઓફ ડી બરાબર એમ ના છેદમાં એન 1 ના છેદમાં 52. એકદમ સહેલો દાખલો છે, ધ્યાન આપીએ તો આવડી જ જાય ભાઈ. ધ્યાન આપવું પડે અને પ્રેક્ટિસ કરવી પડે. બરાબર? ચલો વિધિ 5મું શું છે? ધારો કે ઘટના ઈ કાઢેલું પટ્ટું કાળીનું હોય. જોજો, કાઢેલું પટ્ટું કાળીનું, ના કે કાળા રંગનું. કાળી નહીં, આલોક, સોરી, કાળો રંગ નહીં, કાળી. કેટલી કાળી આવે હે પ્રિયંકા? કેટલી કાળી આવે? 13 કાળી આવે. કેટલી કાળી આવે? 13. કાળી 13, લાલ 13, ચોકટ 13, ફુલ્લી 13, બધી 13 13 13 13. એટલે કાળી આવે 13 માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર 13. સૂત્ર પી ઓફ ઈ બરાબર એમ ના છેદમાં એન માટે પી ઓફ ઈ બરાબર 13 ના છેદમાં 52. ભાગ ચલાવો. 13 ચોક 52 એટલે પી ઓફ ઈ નો જવાબ 1 ના છેદમાં 4. સમજ પડી બધાને? છેલ્લો એક બાકી છે તે હોમવર્કમાં લેજો, પણ એનો જવાબ અહીંયા આપણે વાત કરીએ. ચોકટની રાણી કેટલી આવે? ભાઈ રાણી, રાણી, રાણી આવે 4. દ્રષ્ટિ, કેટલી રાણી આવે? 4. પણ એમાં ચોકટની કેટલી આવે? 1 જ આવે. ચોકટ કીધું એટલે 1, કેમ કે 4 રાણીમાં 1 ચોકટની, 1 ફુલ્લી, 1 લાલની ને 1 કાળીની. એટલે ચોકટની કેટલી? 1 જ. આનો જવાબ આવશે પી ઓફ એફ બરાબર 1 ના છેદમાં 52. ભૂલતા નહીં, આ હોમવર્કમાં છે એમ. ચલો આગળ વધીએ. આવડશે ને પાક્કું ને? પૂછાવાનું છે ભાઈ બોર્ડમાં. આ તો પૂછવું જ પડે. બેઠા માર્ક લેવાના. જુઓ હવે તમને કે બતાવીએ કેટલી વખત પૂછાયું છે. ચાલો જોઈ લેવા. બેઝિક મેથ્સમાં બેઠા 4 માર્ક લેવાના. આવડે ને? એના પછી બેઝિક મેથ્સમાં પાછું એકવાર, પણ 2024માં લાલ રંગનું મુખ મુદ્રા, લાલનો ગુલામ, કાળા રંગનો એકો, એકો ની હોય. આમાં કઈ નવું નથી ભાઈ, આગળ આવ્યા એવા જ છે. જરા તરા રકમ એમ તેમ. અડધી રકમ બેઠી ને અડધી 1 2 નવી બનાવે. સમજ? આપણે 6 કર્યા ને, એમાંથી 1 2 બેઠી જ હોય ને 1 2 અલગ હોય. આ એકો ની હોય ને તે ઉદાહરણમાં આવેલું. યાદ હોય તો, તને નહીં યાદ હોય તો રવા દે. એના પછી આ જોવા પાછું બેઝિક મેથ્સમાં પણ જૂનમાં લાલ રંગનો રાજા, લાલનો ગુલામ, કાળીનું પટ્ટું. આ એના પછી આ જોવો ભાઈ, હમણાં જોવા દર વર્ષે ક્યારે નહીં પૂછાયું મને એ કેવો. 24માં પૂછાયું, 25માં પૂછાયું, 26માં બી પૂછાયું 3 મહિના પહેલા. 27માં બી પૂછા હે, આવું કે છે આ. તારા મોઢામાં ઘી, શક્કર અને કારેલું. ચાલો એના પછી ઓહો હો 23માં બી પૂછાઈ લો. બેઝિક મેથ્સમાં એટલે આવવાનું જ છે ભાઈ. બેઝિક મેથ્સમાં આવવાનું જ છે.
जुलाई 2021, 2013, 2020, 2022, 2022 जुलाईમાં, जुलाईમાં એ સ્ટાન્ડર્ડ મેથ્સમાં બી એકવાર આવ્યું બરાબર દેવા, ટેન્શન નહીં લેતો. એના પછી પાછું એકવાર સ્ટાન્ડર્ડ મેથ્સમાં. હઈ ચાલો જવાબ જવાબ જલ્દી. લાલ રંગનો બાદશાહ કેસરી, લાલ રંગનો બાદશાહ, બાદશાહ કેટલા આવે? 4. લાલ રંગના કેટલા? તને નિયમ જ પડી. 2/52 ભાગ ચલાવો. 1/26. ચાલો હવે પ્રશ્ન 15 આવ્યો આપણે. રેડી? પ્રશ્ન 15 માટે ધ્યાન આપજે મિતાંશુ. મિતાંશુ તો કઈ સ્કૂલમાં ભણે છે? ઓકે ચાલો કામ ચાલુ કરીએ. રેડી? યસ. 5 ચોકટના પટ્ટા, દસો, ગુલામ, રાણી, રાજા ને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. જો ને કેવી વાત કરી. 5 પટ્ટા ચીપા. 5 પટ્ટા કરે ટ્રાય કરજો એમ ચીપવાની. ચીપા તો બી કઈ કરીને ચીપી નાખ્યા 5 પટ્ટા. ચાલો તને નથી આવડતું 52 પટ્ટા? કોઈ દિવસ પટ્ટા ચીપેલા તું? હું વાત કરે, એકદમ ધનધનાથી ચીપી શકે તું? ચાલો ઓકે, બાકી અમારા આલોક ને જોવાનું. પટ્ટા એ જ વેચે, બધું જોઈ લે, જોઈને વેચે. ચાલો ભાઈ ધ્યાન આપજો. હવે 5 પટ્ટા લીધા, એક્ઝેક્ટ 5 પટ્ટા. ને સૃષ્ટિ આ 5 પટ્ટા ચોકટના છે. આના છે ચોકટના. એમાં પહેલું પટ્ટું રાણીનું હશે તેની સંભાવના શું? અલા ભાઈ આ તો એમ જ જવાબ ખબર પડી ગઈ. 5 પટ્ટામાં રાણી, આમાં કેટલી છે રાણી? 1. એટલે આનો જવાબ 1/5. બીજો સવાલ કે રાણીને કાઢીને એક બાજુએ મૂકી દીધી. પેલા 5 પટ્ટામાં એક રાણી હતી, કઈ રહી ને ચાલ સાઈડ પર બેસી જાને રાણી. આ બધા નાલાયકોની વચ્ચે તું શું કરવા બેઠી જાય એમ કરીને સાઈડ પર મૂકી દીધી. એટલે હવે 4 પટ્ટા વધ્યા અને બીજું પટ્ટું ખેંચ્યું. હવે જે બીજું પટ્ટું ખેંચ્યું તેમાં એકાની સંભાવના કેટલી? 1. હવે જો 4 પટ્ટા છે દ્રષ્ટિ, રાણી તો સાઈડ પર મૂકી. હવે જે 4 પટ્ટા વધ્યા તેમાં એકો છે કે છે એકો? હા એક એકો છે, ના પાડે પેલી એક એકો છે. આર્યો એટલે આનો જવાબ આવશે 1/4. અને રાણી હોય પેલા 4 પટ્ટામાંથી તો પેલી રાણી તો સાઈડ પર મૂકી, તો હવે રાણી નથી એટલે અશક્ય ઘટના. એટલે આનો જવાબ 0. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાઈ ગયેલો દાખલો. બેઠા માર્ક લેવાના. ચલો ધ્યાન આપજો. આ વખતે આ દાખલામાં એક નવીનતા આવી કે પટ્ટું કાઢીને સાઈડ પર મૂકવા કીધું. એ વસ્તુ નવી, ભલે એમ નવી હોય પણ આવડી તો જાય એવી જ હતી. બરાબર ને પલ? ચલો સાક્ષી ચાલ શરૂઆત કરાવ. પહેલા આ વાક્ય લખવું પડે કે અહીં આપેલા પટ્ટા કયા છે? તો આપેલા પટ્ટા છે 5 ચોકટના પટ્ટા. અને કયા કયા તે મેન્શન કરો. 200, ગુલામ, રાણી, રાજા ને એકો. ચલો શિવમ, કુલ કેટલા થયા? તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 5. ચલો મિત, હવે શું કરીએ? નંબર 1, ધારો કે ઘટના એ. ઘટના એનું વાક્ય શું આવશે? પટ્ટું રાણીનું, પણ કયું? ખેંચેલું. ખેંચેલું પટ્ટું રાણીનું હોય અથવા રાણીનું છે કે રાણીનું હશે. ચાલો સાનુકૂળ પરિણામ દ્રષ્ટિ રાણી કેટલી? રાણી છે ભાઈ 1. બરાબર આલોક, કેટલી રાણી છે? 1. પી ઓફ એ બરાબર સૂત્ર m/n, કિંમત મૂકી દેવો 1/5. ભાગ ચલાવો. ચાલો એના પછી નંબર 2. નંબર 2 માં જે વસ્તુની વાત કરી છે તે પહેલા આપણે લખવું પડે. બરાબર વંશ? ચાલ નંબર 2 માં શું કીધું છે આપણને? કે રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે. રાણીને કાઢીને
એક બાજુએ મૂકવામાં આવે, એક બાજુએ મૂકવામાં આવે તો હવે રાનીને એક બાજુએ મૂકી દીધી તો હવે કુલ પટ્ટા તમામ શક્ય પરિણામ જે છે એટલે કે કુલ પટ્ટા તે 4 છે, એક ઓછું થઈ ગયું એટલે આ n બદલાઈ ગયો, અહીંયા લખવું પડે કે માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 4 અને હવે આગળ જે બી દાખલો કરીશું તેમાં n ની કિંમત ભૂલમાં 5 ની મૂકી દેતા, અમુક એમ કે સર ઉપર n બરાબર 5 છે નીચે n બરાબર 4, અમારે કયું લેવાનું? ભાઈ જે ચાલતું હોય તે લેવાનું, નંબર 2 ચાલતું છે તો એ 4 લેવાના, એવું સમજી જવાનું, એવું સાબિત નહીં કરતા કે તમે કોણ છો, હા એવું સાબિત નહીં કરતા. ચાલો સાક્ષી આગળ બોલ. હવે અહીંયા કયો નંબર આપેલો છે? એ, તો અહીંયા એ અને એ માં જે ઘટના છે તેને ધારો કે ઘટના બી, ખેંચેલું પટ્ટું એકો હોય. મિતેશ એકા કેટલા છે? એકા એક છે ભાઈ, પેલા 4 પટ્ટામાં એકા છે એક. અક્ષરા સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 1. વિશ્વાસ સૂત્ર બોલ. કિંમત 1/n ની કિંમત 4 બરાબર છે, 1/4 ખ્યાલ આવશે બધાને? ચલો એના પછી હવે આવ્યા બી, ધારો કે ઘટના સી, ખેંચેલું પટ્ટું રાની હોય. ચલો વિવેક રાની કેટલી છે? હવે અહીંયા તમે લખી શકો છો કે સાનુકૂળ પરિણામોની સંખ્યા 0, અથવા તમે ડાયરેક્ટ એમ લખી દો કે આ ઘટના અશક્ય ઘટના છે, જે લખો તે પૂરા માર્ક્સ મળશે, તો ડાયરેક્ટ લખી દઈએ અશક્ય ઘટના. બરાબર, 4 પટ્ટામાં એક પણ રાની નથી માટે ઘટના સી અશક્ય ઘટના છે અને અશક્ય ઘટના એટલે એનો જવાબ 0, પી ઓફ સી બરાબર 0. દિયા કયા સ્ટેપમાં ની સમજ પડી? ચાલો આગળ વધીએ. પ્રશ્ન 16 ધ્યાન આપજે જોય. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભરી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. બરાબર છે, પેન ભેગી થઈ ગઈ, 132 સારી પેન હતી ને 12 હતી ખામીવાળી ને બધી ભેગી થઈ ગઈ. ભેગી થઈને મિક્સ કરી દીધી અને પછી આશરે તમે એકાદ પેન જોઈ લીધી તો જોઈને તું કહી શકે કે હારી છે કે ખામીવાળી, કહી શકે તું? નહીં કહી શકે, તારે ચલાવવી પડે તો ખબર પડે કે ચાલી તો હારી, નહીં ચાલી તો ખામીવાળી. દુકાનમાં બોલપેન લેવા જાય તો ચલાવીને ચેક કરવું પડે ને, તો એમ જ ડાયરેક્ટ જ આશરે તમે લઈ લે? ચેક કરે ને તમે, મોટા ભાગના તમારા માંથી બધા જ લોકો ચેક કરે જ છે, કરે છે દેવ ટુ ચેક, એમ ચેક કરવાનું. ચાલો તો હવે આમાં સવાલ બહુ સિમ્પલ છે. શું કીધેલું છે? ખામી રહિત હોય. ચલો સૌથી પહેલા ખામીવાળી પેન કેટલી છે? ખામીવાળી પેન છે 12. દેવ સારી પેન બોલ. હવે શું લખવાનું બોલજો? કુલ પેન બોલ કેટલી થઈ, કેટલી થઈ? એના પછી માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 144. એના પછી ઘટનાનું નામ, તો કાઢવામાં આવેલી પેન કેવી છે? ખામી રહિત. તો આ ઘટનાને શું નામ આપી દેવાનું? એ. અને આના સાનુકૂળ પરિણામ ખામીવાળી કેટલી છે, સોરી ખામી રહિત એટલે ખામી વગરની સારી કેટલી છે? 132. તો આની સંભાવના પી ઓફ એ 132/144. ભાગ ચલાવે. આ 12 ના ઘડિયામાં આવશે. 12 ગુણ્યા 11 132 થાય ને 12 ગુણ્યા 12 144, એટલે જવાબ છે 11/12. હા 4/5 લખેલો છે ને, ઉપર ખોટો લાગે છે. 4/144 ના હોય એમાં 5 આવશે જ નહીં. આ જ આવશે 11/12. ઓકે, વર્કબુકમાં કેટલો છે જોઈ લે તો પછાડી. પ્રશ્ન 16 14.1 પ્રશ્ન 16.
ચોપડી છે કોઈ પાસે? હા, પછાડી 4/5 છે. તો ઉભા રહ્યો, પાછું એક વખત. 12 પેન માં 132 સારી પેન સાથે ભરી ગઈ. 2 ને 2 4, 3 ને 1 4. 11/5. તો પેલી એ કેમ 11/12 છે? તો એમ તું મને એમ કીધું કે સર ચોપડીમાં બી 4/5 છે. હા, એ તો ક્યારનો પેલા કહી દીધું. ચોપડી પછી મેં એમ કીધું ને ચોપડીમાં ચેક કરે એમ બોલેલો ને, ત્યારે તું એ બગ્ગા મારલા. ચાલો આ જવાબ સાચો છે. અક્ષરા તું ટેન્શન માં નહીં આવી જતી હે. ચલો પ્રશ્ન 17, ધ્યાન આપજે ગૌરાંગ. પ્રશ્ન 17, દિયા બેટા તું ધ્યાન આપ. તું જીરી જીવારે એમ કેમ જોયા કરે? ઘડીક આને જોઈ, ઘડીક એમ જોઈ, ઘડીક પછાડી હાથ મૂકી દઈ. તું બહુ ચંચળ થઈ ગઈ છે. છેલ્લી બેન્ચ પર બેહતી ત્યારે હરખી બેહતી 9માં. પછાડી યાદ આવતી છે તને કોઈની? કઈ યાદ નહીં કરવાનું કોઈને. ચલો નિર્ભય દીકરા, હા બોલ એકવાર. યસ. ચલો પ્રશ્ન 17, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. વીજળીના ગોળા કેટલા છે? 20. એમાં છે 4 ખામીયુક્ત. એટલે એ ગોળા અહીંયા નાખ્યા હોય પ્લગમાં તો નહીં ચાલે, ખામીવાળા એટલે નહીં ચાલે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? અહીંયા રકમમાં એક ભૂલ છે. શું છે ખબર ભૂલ? પ્રશ્નાર્થ ચિહ્ન નથી અહીંયા. જોયું કેવી ભૂલ પકડી મેં? જોયું ને તમે? ચલો આ નંબર 2, આ નંબર 1 નો પેલા જવાબ મને કહી દઉં. ખામીયુક્ત કેટલા છે? 4 ને 20 માંથી 4/20 કેટલા થાય? 4/20 1/5. એના પછી નંબર 2 જોજે મયંક. નંબર 1 ની પ્રક્રિયામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી તેમ અને તેને પાછો મૂકવામાં નહીં આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? આ સમજ પડી અહીંયા હું કહેવા માંગે? ચાલ પ્રિયંકા બરાબર સાંભળ, મેં બોલું તે સાંભળ. કે 20 ગોળા છે, એક ગોળો લીધો પણ એ ગોળો કેવો નથી? ખામીયુક્ત નથી. હવે એ ખામીયુક્ત નથી એટલે સારો છે, અને એ સારો જે છે ને સારો એને પાછો નહીં મૂક્યો. બરાબર છે? એટલે કર્યું હું પેલા 20 ગોળામાંથી સારો ગોળો લઈને સાઈડ પર મૂકી દીધો, અલગ કરી દીધો. એટલે હવે કેટલા વધ્યા? 19. 19 વધ્યા. 20 માંથી એક જ લીધો ને એટલે 19. હવે આ 19 માંથી એક ગોળો કાઢ્યો તો તે ખામીયુક્ત ન હોય એટલે સારો હોય તેની સંભાવના કેટલી? સારા ગોળા કેટલા હતા? 16. 4 ખામી વાળા તો 16 સારા. એ 16 માંથી એક સાઈડ પર મૂકી દીધો એટલે હવે વધ્યા કેટલા? 15. કેટલામાંથી? 19 માંથી. લાનો જવાબ આવે 15/19. પડે કે સમજ? જરાક બુદ્ધિ દોડાવવાની છે, કર્યું ને રહ્યું હું તેમાં. બરાબર છે? ચલો હું લખાણ લખાવું છું, બરાબર ધ્યાન આપીને જોજે. મને ખબર છે ભરતીને નથી સમજ પડી, નહીં સમજ પડી ને ભરતી, હું તને સમજાવીશ, તો ધ્યાન આપ. ચાલો સૌથી પહેલા માહિતી લખાવું. કુલ ગોળા આ જો હું ઢાળવાનો તો એમાં કુલ ગોળા લખાવ કેટલા છે એના પછી લખાવા. ખામીયુક્ત ગોળા એમ બોલે, ખામીયુક્ત ગોળા 4. હવે જો હવે હું લખવાનું ખામી રહિત અથવા સારા. હું લખું? સારા લખું. સારા ગોળા 20 માંથી 4 જાય તો 16. ચલો એના પછી ભરતી પેલું વાક્ય લખવાનું, માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર. તો બાળકો n બરાબર 20, કુલ ગોળા 20 છે ને. હવે ઘટનાને નામ આપી દઉં. નંબર 1, ધારો કે ઘટના એનું વાક્ય. આ ગોળો ખામીયુક્ત હોય. કયો ગોળો? તો કાઢેલો. સંધ્યા જોજે કયો ગોળો? કાઢેલો ગોળો ખામીયુક્ત હોય. વંશ ખામીયુક્ત ગોળા કેટલા છે જો ઉપર. સાનુકૂળ
પરિણામોની સંખ્યા m બરાબર 4. ચલો મોહિત સૂત્ર બોલ, કિંમત બોલ. 4/20, 4 50 20. ચાલો ભાઈ મયંક, આ તો બધાને સમજ પડી જ જવાની છે. મેઇન વસ્તુ પર હવે આવીએ જેમાં ભારતીને નહીં સમજ પડેલી. ચાલ ભારતી બરાબર ધ્યાન આપજે તું. નંબર 2 માં શું કીધું છે કે પહેલું જે કર્યું તેમાં જે ગોળો પસંદ કરેલો તે ખામીયુક્ત નથી, બરાબર, અને પાછો મૂકવામાં નથી આવ્યો. તો અહીં ઘટના એ માં કાઢેલો ગોળો કેવો નથી? ખામીયુક્ત નથી, અને તેને પાછો મૂકવામાં આવ્યો નથી, બરાબર યસ, પાછો મૂકવામાં આવ્યો નથી. ચલો મિતાંશુ, એટલે હવે આપણે નવેસરથી આ લખવાનું કે હવે એક ગોળો જે કાઢ્યો તે તો ઓછો થઈ ગયો, એટલે હવે કુલ ગોળા કેટલા થઈ ગયા? 19. એના પછી આ ખામીયુક્ત કેટલા? ખામીયુક્ત ગોળા 4 હતા, ને જે કાઢ્યો તે સારો કાઢ્યો, ખામીયુક્ત નથી, એટલે જે કાઢ્યો તે તો સારો કાઢ્યો, એટલે પેલા ખામી વાળા તો હતા એટલા જ રહેવાના ને, એટલે પેલા 4 હતા તો હજી બી 4 જ રહે. ને હવે સારા ગોળા કેટલા રહેવાના? તો ટોટલ 16 હતા, ને પેલી ઘટના એની પ્રક્રિયામાં જે કાઢ્યો તે હારો કાઢ્યો ને સાઈડ પર મૂકી દીધો, એટલે એક ઓછો થઈ ગયો ને, એટલે કેટલા થઈ ગયા? 15. એટલે 2 જગ્યાએ ઘટાડો આવ્યો. આ 20/19 થયા, કુલ ગોળામાં બી એક ઘટે અને સારા ગોળામાં બી એક ઘટે, પણ ખામીયુક્ત જે છે તે તો 4/4 જ રહી. ભરતી નહીં સમજ પડી ને? હવે સમજ પડી? ચાલો હવે આગળ વધીએ. જૈનેલ, ચાલ ધારો કે ઘટના, નામ બોલ ઘટનાનું, સી કે ડી? બી, પરફેક્ટ. વાક્ય, કાઢેલો ગોળો ખામીયુક્ત ન હોય. સૌર્ય, કેટલા ગોળા હવે ખામીયુક્ત નથી એટલે સારા? 15. સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 15. અરે અહીંયા છે ને પેલું બી બદલા હે, કુલ પરિણામ એ અહીંયા લખવું પડે હે આપણે. આ તો સારું છે કે મારી પાસે આવી ટેકનોલોજી છે જગ્યાનું સેટિંગ કરવાની. તમે નોટમાં એકવાર લખી કરે તો છે કે નાખે. તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર કેટલી થઈ ગઈ? 19 થઈ ગઈ. ચાલ આલેખ, સૂત્ર બોલ. રૂટી કિંમત બોલ. 15/19 ભાગ ચલાવ. 15 અને 19 નો ભાગ નહીં ચાલે, પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? નવ્યા, કયા સ્ટેપમાં નહીં સમજ પડી તને એ બોલ. આખો દાખલો નહીં સમજ પડી? ઓકે ચાલો આગળ વધીએ. પ્રશ્ન 18. કેટલી 9 મિનિટ છે? 9 મિનિટ ચૂહાઈ જાય તો ચાલો ચૂહી લઈએ 9 મિનિટ ને, પણ આ દાખલો કરી નાખીએ. રેડી? અમૃત, ઓકે. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા, તેની સંભાવના શોધો. બેઝિક મેથ્સમાં 3 માર્કમાં પૂછાયેલો છે. આ દાખલો બી મોસ્ટ આઈએમપી, અને આ દાખલો બી રકમ બદલીને વારે વારે પૂછાયેલો છે. જેવો આ પતે એટલે એના હું સેમ્પલ બતાવું તમને. બરાબર સાક્ષી? ઓકે, પાસો પટ્ટો ને હવે આ ખોખો, ખોખું. હવે જોઈ લેજો તકતી. તકતી કોઈ દિવસ જોઈ લે તમે? તકતી, તકતી એટલે સિમ્પલ પૂઠું. એક પૂઠું હોય પણ ગોળ કાપેલું છે. કેવું કાપેલું છે? ગોળ. નોટનું કેવું પૂઠું આવે એવું સમજવાનું, એને કહેવાય તકતી. સપાટી તકતી એટલે પૂઠું સમજવાનું. પછી પૂઠુંની જગ્યાએ કોઈ પ્લેટ હોય, મટીરિયલ હોય, કોઈ આવી એક પ્લેટ હોય એને ગોળ કાપેલી હોય, કઈ બી હોય એવું સમજી લેવાનું. પાટિયું હોય ગોળ કાપેલું, તેને કહેવાય તકતી. બરાબર? સુદર્શન ચક્ર એમ નહીં કહેતો હવે. એવી તકતી જ સમજવાની જ, ગોળ હોવું જોઈએ ને એક પ્લેટ જેવું હોવું જોઈએ, પ્લેટ. ચાલો તો કેટલી તકતી છે સાક્ષી? 1 થી તે 90 સુધીના અંક લખેલી 90. એટલે સૌથી પહેલું આપણે લખી દેવાનું કુલ, કુલ તકતી. કુલ તકતી બરાબર 90.
1 થી 90 અંક લખેલા છે. પહેલી તકતી પર એકડો લખ્યો, બીજી તકતી પર બગડો લખ્યો, ત્રીજી પર તગડો. સમજ્યા? ચાલો નંબર 1, ધારો કે એક વાક્ય લખવાનું રહી ગયું. આલોક હું સાનુકૂળ માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 90. ચલો ધારો કે ઘટના એ, ચલો ઘટના એ નું વાક્ય કોણ બોલશે? મિતાંશુ. કોના પર? કોના પર? તકતી પર, ટૂંકમાં તકતી પર. યાદચ્છિક પરિણામ એમ કેતો છાતો. તકતી પર 2 અંકની સંખ્યા હોય. કેટલા અંકની સંખ્યા હોય મિતેશ? ચલો પરિણામ લખવાના છે. સાનુકૂળ પરિણામો જોયા કરજો. 2 અંકની સંખ્યા. જો પરમાર, સંખ્યા ચાલુ થાય છે 1 થી ને પૂરી કા થાય 90 પર. 1 થી 90 માં 2 અંકની કઈ? બધે જ 2 અંકની, બધે જ 10, 11, 12. 10 થી ચાલુ થાય ને પલ, કે 9 થી? 10 થી. 2 અંકની એટલે 10, 11, 12 અપ ટુ 81. 81 કા 90 સુધીની બધી જ, 90 સુધીની બધી જ. સાચી વાત? હવે ગણીને કેવા કેટલી થાય? 80 થાય? ખોટું, 81 થાય. હવે જો આમાં ગણવાની બી ટેકનિક હોય. દ્રષ્ટિ તને ટેકનિક ખબર પડી કેવી રીતના ગણાયા? 10 થી તે 90 સુધીના સિમ્પલ. 1 થી 90 છે, 1 થી 90 માંથી કઈ નહીં લીધી? 1 થી 9 નહીં લીધી, બસ તો 90 માંથી 9 કાઢી નાખવાની. આવી રીતના બુદ્ધિ દોરાવાય. સમજ્યા? કોઈક વખત ઊંધી રીતે ગણતરી કરવાથી સીધો જવાબ આવે. બરાબર બુલેટ? ચાલો સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 90 ઓછા 9 બરાબર 81. પ્રિયંકા નિયમ જ પડી આમાં. માટે પી ઓફ એ બરાબર m ના છેદમાં n. ચલો કિંમત મૂકવા માંડો. અમૃત 81 ના છેદમાં 90. આવડે કે ઘડિયો? 9 9 81, 9 દાન 90. પી ઓફ એ બરાબર 9 ના છેદમાં 10. પોઈન્ટમાં કેટલા થાય? 0.9, પણ પોઈન્ટમાં ફેરવતા નથી. રવા દેવ, એમ જ રવા દેવ. ચાલો નવ્યા નંબર 2, ધારો કે ઘટના બી. અક્ષરા વાક્ય બોલ. કાઢેલી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા. અક્ષરા બોલી કે હું બોલી? અક્ષરા. ચલો પૂર્ણ વર્ગ એટલે ખબર છે તમને? સાનુકૂળ પરિણામો. મયંક કેવી કીધી? પૂર્ણ વર્ગ એટલે વર્ગ કરો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 36, 49, 64, 8 88, 9 9 10 દાન. લખું 100 લખું. 1 થી 90 જ છે ને આપણી પાસે તો. ગણો કેટલા થયા? ગણો ની. વગર ગણ્યા ખબર પડી ગઈ ને? કેવી રીતના ખબર પડી? દ્રષ્ટિ તને વગર ગણ્યા ખબર પડી આમાં? જો આ છેલ્લે 81 છે ને, 81 કોનો વર્ગ? 9 નો, એટલે કેટલી થઈ? 9. સમજ પડી? નિયમ જ પડી ને? ચાલો સૂત્ર પી ઓફ બી m ના છેદમાં n. કિંમત મૂકી દેવો. m 9 ને n હતા 90. ચાલો ભાગ ચલાવો. ચાલ ભાગ ચલાવો. 9 દાન 90. જવાબ કેટલો આવ્યો? 1 ના છેદમાં 10. ચલો એના પછી સૃષ્ટિ નંબર 3, ધારો કે ઘટના સી. શું છે વાક્ય? તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ આવશે? તે બોલશે સંધ્યા. સાનુકૂળ પરિણામો. ચાલ સંધ્યા ચાલુ કર. 5 નો ઘડિયો. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 75, 80, 85, 90, 95. પતી ગયું. કેટલી થઈ ગયો?
चल साक्षी, साक्षी ने बोलो, ए साक्षी ने बोलवा देजे। अठार परफेक्ट गई नो टू ए पण साची बात करो तो आमा भी वगर गणिया खबर पड़ी जाए। बोलो के रीतना 18 50 90 પાંચના ઘડિયામાં 90 કેટલા પર આવે તો 18 પર 5 18 90 એટલે 18 એમ બરાબર 18 બરાબર 5 દાન 50 પછી 5 11 એવું કરવું પડે ને 55 5 12 60 એ મને કહેવાય ઘડિયો આવડાવો ઘડિયો મોરે કરની તો ચલો સૌર્ય માટે પી ઓફ સી બરાબર એમ ના છેદમાં એન પી ઓફ સી એમ 18 ને એન 90 18 50 90 જવાબ આવે 1/5 કોને નિયમ જ પડી આંગળી ઊંચી કરે પહેલા બધાને આવડી જાય ચલો હવે જોઈ લેવ સેમ્પલ જોઈ લેજો ભાઈ આ દાખલો કેટલો આઈએમપી છે તેના સેમ્પલ ચાલ મયકા 2025 બેઝિક મેથ જોઈ લઉં 1 થી 90 સુધીના 2 અંકની પૂર્ણ વર્ગ 5 વડે વિભાજન આ હું આવ્યું चलो पूर्ण घन મને એક એક કરીને કહેવા માંડ મીટાંશુ બોલવા માંડ 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64 5 નો ઘન 125 પૈટું 125 નહીં લેવાય એટલે આનો જવાબ 4/90 2/45 ચલો એના પછી નેક્સ્ટ આને જોઈ લઉં સ્ટાન્ડર્ડ મેથ્સ પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન ને 5 વડે વિભાજ્ય ન હોય જોયું કેવું ટ્વિસ્ટ કર્યું હવે 5 વડે વિભાજ્યમાં 18 આવેલી ને તો કરો 90 માંથી 18 ને તો કેટલી થાય 72 થાય પાક્કું ને હા તો 72/90 ભાગ ચલાવી આપો ને 9 8 72 9 દાન 90 હજી 4/5 સમજ પડી એના પછી આ જો હું ટ્વિસ્ટ કર્યું તે જોયું કેસવી 1 થી 6 ની અલા 100 1 થી 100 કેટલી 1 થી 100 પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન 10 વડે વિભાજ્ય 3 અંક આ 3 અંકની કેટલી એક જ 100 થશે ને એમ થઈ જાય ને પણ આ બધાના જવાબ બદલાશે આ વખતે કે 100 આવી ગયો ને એટલે 1 થી 100 બસ બસ તો આજે આપણે આટલું રાખીએ છીએ આજે જેટલા બી દાખલા કરાવ્યા તે બધા દાખલામાં મોસ્ટ આઈએમપી દાખલા બહુ બધા આવ્યા અને આ બધા દાખલા પ્રેક્ટિસ માંગે તેવા છે કેવા છે આ બધા દાખલા ઘરે ગઈને આજે ને આજે વર્કબુકમાં લખવા જ માંડો એટલે મસ્ત તમારી શું થઈ જાય પ્રેક્ટિસ હવે આવતીકાલે ટેક્સ્ટબુકમાં આખું ચેપ્ટર પૂરું અને એક દિવસ આપણે હેતુલક્ષી જોઈ લેશું 2 દિવસનું કામ હવે કેટલા દિવસ તન્વી 2 દિવસ ચલો મળીએ